નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેડા બુલેટિનની શરૂઆત કરીએ તો જેતપુર નગરપાલિકા શહેરના સરદારપુર રોડ પર ઈદ મસ્જિદ ધારમાં એક તળાવનું 6.75 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે તો આ તળાવના વિકાસમાં અડચણરૂપ 35 જેટલા મકાનોને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે। આ નોટિસના વિરોધમાં સ્થાનિક લોકોએ શહેરના જીમખાના મેદાનથી એક વિશાળ રેલી કાઢી હતી। મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તેઓના મકાનો ખાલી કરાવવામાં ન આવે અથવા તો મકાનના બદલામાં મકાન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અહીંયા છેલ્લા 20 વર્ષથી વસવાટ અમે કરેલો છે તો છેલ્લા 20 વર્ષથી અમે નાના નાના બાળકો લઈ અને રહીએ છીએ। અમે થોડો નાનો અમારાથી જે તે કાંઈ મજૂરી થતી હતી મજૂરી કરી અને જેવો તેવો અમે આશરો બાંધ્યો છે। તો ઓછામાં ઓછા અમે 35 મકાન છે અમારા આ વિસ્તારની અંદર તળાવના કાંઠે। એમાં આ લોકો કંઈક તળાવના કાંઠે ગમે તે કંઈક બનાવવાનું કરે છે તો અમને એવું કહે છે કે હવે આ ખાલી કરો। તો અમારે અત્યારે ક્યાં નાની આવી ઠંડીના અમારે ખાલી ક્યાં કરીને જવું, કઈ જગ્યા વગર અમારે ક્યાં જવું, બરાબર। અને બીજું કે અમે 20 વર્ષથી વેરા ભરીએ છીએ, 20 વર્ષથી સફાઈ કામ પૈસા જે કંઈ હોય અમે આપીએ છીએ। તો અત્યાર સુધી તંત્ર ક્યાં સુઈ ગયું હતું? આજ 20 વર્ષ થઈ ગયા તો અમને કોઈ દિવસ આવી નોટિસો આપી નથી। નગરપાલિકાના સરદારપુર લેક ડેવલપમેન્ટનું જે કામ છે એને રાજ્ય સરકારની શહેરી વિકાસ વિભાગ દ્વારા ફેઝ 1 અને 2 મળી અને અંદાજિત લગભગ 6 કરોડ 75 લાખ જેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે। આ ગ્રાન્ટ અન્વયે નિયત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને કામ અત્યારે ખૂબ પ્રગતિમાં છે। અને જે તળાવના ડેવલપમેન્ટ કાર્યની અંદર અંદાજે 30 જેવા એવા મકાનો છે કે એ ડેવલપમેન્ટ વર્કની બાઉન્ડ્રીની અંદર આવી જાય છે। આવા 30 જેટલા મકાનોને આપણે ત્યાંથી ખસેડવા માટે નોટિસ આપી એ લોકો તરફથી રજૂઆત એ આવી હતી અને અમારા દ્વારા એમને સમજૂત પણ કરવામાં આવેલા હતા કે ભાઈ મુખ્યમંત્રીની જે પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય જે યોજનાઓ છે એમાં પણ એ લોકો લાભ લઈ શકે। પાલિકામાં કોઈ એવી યોજના નથી કે આપણે પ્લોટ ફાળવણી કરી શકીએ, પણ એ લોકોને આપણે ત્યાં કોઈ એમના નજીકના સગા સંબંધી હોય કે એમના ઘરે કે બીજી કોઈ વૈકલ્પિક થોડોક ટાઈમ પણ આપેલો હોય જેથી પોતાનું સામાન અહીંયા છેલ્લા 20 વર્ષથી વસવાટ અમે કરેલો છે